नमस्ते बच्चों, मैं तृप्ति पटेल सेठ सियान हिंदी हाई स्कूल की तरफ से आप सभी का स्वागत करती हूँ। આજે આપણે ગુજરાતી વિષય જોવાનું છે। ગુજરાતી વિષયમાં નિબંધ લેખન વિશે જાણીશું। નિબંધ લેખન છે જે ધોરણ 9 અને 10 બંને માટે મહત્વનું છે। તો આજે આપણે જે નિબંધ જોવાનું છે એનું શીર્ષક છે માતૃભાષાનું મહત્વ। માતૃભાષાનું મહત્વ, માતૃભાષા કોને કહેવાય? તો માતૃભાષા આપણે જે રાજ્યમાં રહેતા હોય એમાંની બોલાતી ભાષાને માતૃભાષા કહે છે। ધારો કે આપણે અહીંયા ગુજરાતમાં રહીએ છીએ તો આપણી ભાષા છે ગુજરાતી, તો અહીંની માતૃભાષા ગુજરાતી કહેવાય। માતૃભાષાનું મહત્વ જે નિબંધ લખવાનો છે આપણે, એ નિબંધને આખો આપણે 4 પેરેગ્રાફમાં વહેંચેલો છે। 4 પેરેગ્રાફના અહીંયા આપણે મુદ્દા બનાવ્યા છે, જેમ કરીને યાદ રાખી શકાય કે આપણે કયા મુદ્દાની શું પ્રસ્તાવના કે શું ડિટેલ લખી શકીએ। તો અહીંયા પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, બીજો મુદ્દો છે માતૃભાષાનું મહત્વ, ત્રીજો મુદ્દો છે વર્તમાન પરિસ્થિતિ અને ચોથો મુદ્દો છે ઉપસંહાર। આ 4 મુદ્દાઓ પરથી આપણે એનો એક મુદ્દાનો પેરેગ્રાફ બનાવીશું। જો એક મુદ્દાનો પેરેગ્રાફ બનાવીએ એમ કરીને 4 મુદ્દાના 4 પેરેગ્રાફ બને તો આપણો નિબંધ આરામથી બની શકે છે, જે આપણે બોર્ડની પરીક્ષામાં આરામથી એના 10 માર્કમાંથી કમસે કમ 8 થી 9 માર્ક તો ખેંચી જ શકીએ છીએ। જોઈએ ચલો, એમાં પહેલો મુદ્દો છે પ્રસ્તાવના। તો પ્રસ્તાવના વિશે આપણે જોઈએ તો માતૃભાષા એટલે સ્વભાષા, જન્મજાત ભાષા, આપણા ઘર, આડોશ પાડોશ અને પ્રદેશમાં બોલાતી વ્યવહારિક ભાષા। આ થઈ આપણી પ્રસ્તાવના। માતૃભાષા કોને કહેવાય? તો આપણી ભાષા કહેવાય, જન્મજાત ભાષા, આપણા ઘર, આપણા આડોશ પાડોશમાં અને પ્રદેશમાં બોલાતી આપણી વ્યવહારિક ભાષા। હવે આપણે માતૃભાષાનું મહત્ત્વ સમજીએ। બીજો પેરેગ્રાફ જે છે એ માતૃભાષાનું મહત્ત્વ એના વિશે લખેલો છે। તો માતૃભાષાનું ખૂબ જ મહત્ત્વ છે। આપણા વિચારોનું, આપણી લાગણીઓનું આદાન પ્રદાન આપણે માતૃભાષામાં જ સારી રીતે કરી શકીએ છીએ। માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે અન્ય ભાષાઓનું શિક્ષણ સારી રીતે મેળવી શકીએ છીએ। બાળકને માતૃભાષા દ્વારા જ અનેક વસ્તુઓનો પરિચય સ્વાભાવિક રીતે થાય છે। ઘરમાં તથા આડોશ પાડોશમાં થતી જે વાતચીત, ગવાતા ગીતો, પ્રાર્થનાઓ, ભજનો વગેરેની બાળકોના મન પર દ્રઢ છાપ પડે છે અને તે માતૃભાષાનું શિક્ષણ સહજ રીતે મેળવે છે। આપણી અભિવ્યક્તિનું માધ્યમ પણ માતૃભાષા જ છે। આપણા સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી માતૃભાષા જ છે। જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષાના પુસ્તકમાં જ જળવાયેલું છે। તેને જાણવા સમજવામાં માતૃભાષાનું જ્ઞાન જ સફળ નીવડે છે। તો આ બીજો પેરેગ્રાફ જે હતો તે હતું માતૃભાષાનું મહત્ત્વ। હવે આગળ જોઈએ તો આપણી હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે માતૃભાષાની, એના વિશે જોઈએ। તો આ ત્રીજો પેરેગ્રાફ પરિસ્થિતિ વિશે લખેલો છે કે વર્તમાન પરિસ્થિતિ જુદી જ છે। આજે મોટાભાગના જે બાળકો છે અંગ્રેજી માધ્યમમાં ભણે છે। બાળકોના ઘરમાં અંગ્રેજીનું વાતાવરણ હોતું જ નથી, પરિણામે બાળકો સહજ રીતે અંગ્રેજી ભાષા શીખી શકતા નથી। અંગ્રેજી ભાષા શીખવવામાં ઘણી તકલીફ પડે છે। બાળકો માત્ર ગોખણિયું જ્ઞાન જ મેળવે છે, તેમના પર ભણતરનું વધુ પડતું ભારણ રહે છે, તેઓનું બાળપણ છીનવાઈ જાય છે। તો આ હતું હાલની પરિસ્થિતિ જે અત્યારે ચાલી રહી છે અંગ્રેજી માધ્યમની, તે એની અંદર અંગ્રેજી માધ્યમમાં ભણવામાં આપણે માતૃભાષા શું છે એ જ ભૂલી ગયા છીએ। અને હવે છેલ્લો પેરેગ્રાફ છે ઉપસંહાર। તો ઉપસંહારમાં આખી જે માતૃભાષાની દરેક વસ્તુ, જે મહત્ત્વ છે, જે પરિસ્થિતિમાં જળવાયેલું છે, એ કેવી રીતે થયું એને ટૂંકમાં રજૂ કરવાની હોય છે અને પછી ત્યાં જ આપણે નિબંધ પૂર્ણ કરવાનો હોય છે। તો જોઈએ, અલબત્ત આપણા રોજિંદા વ્યવહારમાં ઘણા અંગ્રેજી શબ્દોનો સહજ રીતે ઉપયોગ થવા લાગ્યો છે। વળી વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી, કોમ્પ્યુટર વગેરે વિષયોમાં અંગ્રેજી જ જોઈએ છે, એટલે અંગ્રેજી ભાષાનો અનાદર થઈ શકે નહીં। આપણી માતૃભાષાનું પાયાનું શિક્ષણ મેળવીએ, એનો અનાદર કરીએ એ નહીં અને આપણો સંસ્કૃતિનો વારસો સાચવીએ। અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે કે અંગ્રેજી માધ્યમનું જો આપણે ભણતર ના લઈએ તો પણ તકલીફ પડે છે,
કારણ કે અત્યારે હાલના જમાનામાં જે સાયન્સ ટેકનોલોજી છે, એન્જિનિયરિંગ છે, કમ્પ્યુટર છે, આ દરેક વસ્તુઓમાં અંગ્રેજીનું મહત્ત્વ બહુ વધી ગયું છે. જો અંગ્રેજી આવડશે તો જ આપણે કરી શકીશું. એનો મતલબ એવો થયો કે અંગ્રેજી ભાષાનું અનાદર તો આપણે ન જ કરીએ, પણ સાથે સાથે આપણી માતૃભાષા પણ આપણે ભૂલીએ નહીં, કારણ કે માતૃભાષા એ જ આપણું પાયાનું શિક્ષણ છે. તો આપણે આપણો સંસ્કૃતિનો જે વારસો છે એ પણ જાળવી રાખીશું અને સાથે સાથે અંગ્રેજી પણ ભણીશું. ધન્યવાદ.